આપનું નામ? સિદ્ધરાજસિંહ ઝાલા। સિદ્ધરાજસિંહ, શું કહેશો? ખાસ આજે પાળ ગામ મુકામે ધર્મરથ જે છે તે આવી પહોંચ્યો છે। બહુ આનંદની વાત છે કે આજે જ્યારે આ રથનું નામ ધર્મરથ આપવામાં આવ્યું છે, એ ધર્મરથ એવો એક રથ છે કે આ કોઈ વ્યક્તિગત કે કોઈ પક્ષ સાથેની લડાઈ નથી, આ સ્વાભિમાનની લડાઈ છે। આ કોઈ જ્ઞાતિ સાથેની લડાઈ નથી, આ સર્વ જ્ઞાતીય લડાઈ છે। આ જ્ઞાતીય લડાઈ એટલા માટે, સર્વજ્ઞાતીય લડાઈ એટલા માટે કહું છું કે 18 વર્ણની દીકરીઓ બહેનો માટેના જે ગાલિત શબ્દો બોલવામાં આવ્યા એના કારણે એક રોષ ફાટી નીકળ્યો અને સમગ્ર રાજપૂતાનાએ 5 લાખથી વધારે મેદની અહીંયા રાજકોટના રતનપર મુકામે જ્યારે ભેગી થઈ ત્યારે અલ્ટિમેટ આપવામાં આવ્યું કે ભાઈ પરસોત્તમભાઈનું જે ફોર્મ છે એ તમે રદ કરો। કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિને આપો, કોઈ પણ વ્યક્તિને આપો, અમને કોઈ પક્ષ સાથે વાંધો નથી। અમે હંમેશા ભાજપ સાથે રહેલા છીએ, જનસંઘ સાથે રહેલા છીએ, અમને કોઈ પણ વાંધો નથી। તમે આ એક ફોર્મ રદ કરો, પણ એક અભિમાનરૂપી આ જે પક્ષની દ્રષ્ટિએ એમનું ફોર્મ રદ ન કરવામાં આવ્યું, જેના કારણે એક ગુસ્સો ફાટી નીકળ્યો અને સંકલન સમિતિએ પાર્ટ 2 નામનો અમારો આ સંઘર્ષ કર્યો, જેમાં ગામડે ગામડે, જિલ્લે જિલ્લે આ રથ અત્યારે ફરી રહ્યો છે। લાખો લોકો જે છે એ અત્યારે આ ધર્મરથ ફેરવી રહ્યા છે અને આ અસ્મિતા, દરેક જ્ઞાતિની બેન દીકરીઓ માટેની જે અસ્મિતા છે એની સામેની આ એક લડાઈ છે। આ એક એવી લડાઈ છે જેમ હમણાં જ એક આપણે વાત કરી કે મહાભારતમાં જેમ ઓલા ટીટોડીના 4 ઈંડા આખા ગ્રાઉન્ડમાં કુરુક્ષેત્રમાં બચી ગયા હતા, એમાં 5 લાખ મેદનીએ 4 ટીટોડીના ઈંડાને પણ કાંઈ ન જવા દીધું। એમ ક્ષત્રિય સમાજની જે શિસ્ત છે, એક પણ લોકોના ઘરને, એક પણ સરકારી મકાનને કે એક પણ સરકારી વસ્તુને નુકસાન નથી કર્યું। તમે વિચાર કરો કે આજ દિવસ સુધીના આંદોલનમાં આ એક પહેલી એવી બાબત છે કે જેમાં કોઈ પણ સરકારી હોય, પ્રાઇવેટ હોય કે કોઈ પણ વ્યક્તિને નુકસાન નથી કર્યું। એટલી શિસ્તબદ્ધતાથી આ જે ધર્મ છે, એટલે કે ધર્મ રથ નામ આપ્યું છે, એ ધર્મની ગતિએ ચાલી રહ્યો છે અને એ ચોક્કસ ધર્મ યુદ્ધમાં હંમેશા ધર્મનો વિજય થાય છે, એટલે ધર્મનો જ વિજય થવાનો છે। અંદાજિત કેટલા લોકો આ ધર્મરથમાં આજે પાળ ગામ મુકામે સાથે હતા? સર્વ દ્રષ્ટિએ જુઓ તો આજ પાળ ગામમાં લગભગ 500 થી 1000 લોકો એક સાથે, અમારા રાજપૂત સમાજના અને બીજી જ્ઞાતિના પણ કેટલાય લોકો જોડાણા છે।